Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો આજના સ્ટાન્ડર્ડ 10th ધોરણ 10 ના વિડિયો લેક્ચરમાં આપણે જે ટોપિક છે યુનિટ 4 જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં પૂરો કર્યો અ વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન અને એ યુનિટના આજના વિડિયો લેક્ચરમાં આપણે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર પછી ટ્રુ ફોલ્સ અને વોકેબ્યુલરી વિશે અભ્યાસ કરીશું. આ ત્રણેય ટોપિક એક્ઝામમાં આપણને વિદ્યાર્થી મિત્રો પૂછાય છે અને યુનિટ બેઝડ જ હોય છે એટલા માટે આપણે એની પ્રેક્ટિસ કરીશું. પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરમાં તમને ખ્યાલ છે પેરેગ્રાફ નથી લખવાનો, ક્વેશ્ચન આન્સર લખવાના છે. ટ્રુ ફોલ્સમાં એ જે ટ્રુ અને ફોલ્સ છે સેન્ટેન્સ એ લખવાનું છે અને વોકેબ્યુલરીમાં પેરેગ્રાફ લખવાનું છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે એ પ્રેક્ટિસ કરીએ. ચાલો જોઈએ. સૌથી પહેલો પેરેગ્રાફ છે That's true, said the Lord. ભગવાને કહ્યું સાચું છે. Do you want to know the details? શું તું વિગતો જાણવા માંગે છો? What are they? The angel was curious. દેવતાએ જિજ્ઞાસુ બનીને કહ્યું કે શું છે વિગતો? All her parts should be movable and replaceable too. તેણીના બધા ભાગો હલનચલન કરી શકે તેવાને બદલી શકે તેવા હોવા જોઈએ. She has a lap. તેણીની પાસે ખોળો છે. That disappears. જે અદૃશ્ય થઈ જાય છે. When she stands up, જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે. I have to endow her with a kiss. કે મેં તેમાં એક વહાલ મૂક્યું છે that can cure everything. કે જે બધું જ સહન કરી શકે છે. From a broken leg to broken heart. તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી. Moreover, ઉપરાંત she has to have 6 pairs of hands. તેની પાસે 6 જોડી હાથ છે. She must be able to run on any food available. ઉપલબ્ધ કોઈ પણ ખોરાક માટે દોડી શકે એટલા માટે. And they should have 3 pairs of eyes. અને તેની પાસે 3 જોડી આંખો છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે Who was curious to know the details? ક્વેશ્ચન એવો છે કે who was એટલે કે કોણ ક્યુરિયસ જિજ્ઞાસુ હતું ટુ નો ધ ડિટેલ્સ વિગતો જાણવા માટે જિજ્ઞાસુ કોણ હતું? તો અહીં આપણે જોઈ શકીએ છીએ એન્જલ વોઝ ક્યુરિયસ એટલે દેવતા વિગતો જાણવા માટે ઉત્સાહિત હતા, બરાબર, જિજ્ઞાસુ હતા એટલે આપણે આન્સર લખીશું ધ એન્જલ વોઝ ક્યુરિયસ to know the details. બરાબર છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન છે કે what does the Lord say about her parts? What does the Lord say about her parts? કે ભગવાન તેના ભાગો વિશે શું કહે છે, માતાના ભાગો વિશે શું કહે છે, તેના ભાગો કેવા હોવા જોઈએ? તો સૌથી પહેલા પ્રશ્નમાંથી કરતા લખીશું ધ લોર્ડ, ત્યારબાદ ડઝ છે એટલે સેનું V5 સેઝ થઈ જશે. ધ લોર્ડ સેઝ અબાઉટ હર પાર્ટ્સ ધેટ, બરાબર. અને પછી અહીંથી આપણો જવાબ સ્ટાર્ટ કરીશું કે ઓલ હર પાર્ટ્સ should be movable and replaceable too. કે ભગવાન કહે છે કે તેના બધા ભાગો હલનચલન કરી શકે તેવા અને બદલી શકે તેવા હોવા જોઈએ. એના પછી ત્રીજો ક્વેશ્ચન કે what can her kiss do? કે માતાનું વહાલ છે એ શું કરી શકે છે? તો એના આન્સરમાં આપણે જોઈએ તો તેનું વહાલ જે છે શું કરી શકે છે? તો એ તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી બધો જ ઈલાજ કરી શકે છે. તો આપણે આન્સર લખીશું, પ્રશ્નમાંથી કરતા લખીશું કે હર કિસ, પછી કેન અને પછી ક્યોર. હર કિસ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર એટલે ઈલાજ કરવો થાય, એવરીથિંગ ફ્રોમ
a broken leg to broken heart. બરાબર છે, તો આ પેરેગ્રાફમાંથી આપણે 3 ક્વેશ્ચન સોલ્વ કરીએ. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The angel shook his head slowly. દેવતાએ તેનું માથું ધીમેથી હલાવ્યું and said કહ્યું, a mighty impossible task, ખૂબ જ અશક્ય કાર્ય. I suppose હું ધારું છું, 6 pairs of hands, no way. 6 જોડી હાથ હોય જ ન શકે. કે no, these hands are not a problem for me. કે ના, આ હાથ મારા માટે સમસ્યારૂપ નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. કે ભગવાન મૂંઝાય કે હાથ મારા માટે સમસ્યારૂપ નથી, પરંતુ માતાને 3 જોડી આંખો પણ સાથે સાથે છે. કે ઓ અરે, so you are creating a standard model of a mother. તેથી તમે માતાનો એક આદર્શ નમૂનાનું સર્જન કરી રહ્યા છો. But the 3 pairs of eyes, પરંતુ 3 જોડી આંખો, what for? શેના માટે? The angel got interested. દેવતાને રસ પડ્યો. તો one pair that see her children through closed door. કે પહેલી જોડ આંખ કે તેના બાળકને બંધ બારણામાંથી જોઈ શકે. Another pair to look at the children and say I understand and I love you without uttering a word. બીજી જોડ આંખ કે તેના બાળકને જોવે અને કહે હું તને સમજુ છું અને હું તને ચાહું છું, એક પણ શબ્દ બોલ્યા વગર. And the third pair to see all secret things without opening. અને ત્રીજી જોડ આંખ કે કોઈ પણ બધી જ રહસ્યમય વસ્તુઓને ખોલ્યા વગર જોઈ શકે. બરાબર, તો હવે આમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, what was a problem for the Lord? ભગવાન માટે સમસ્યારૂપ શું હતું? તો ભગવાન જ્યારે કીધું ને 3 pairs of eyes, ત્યારે ભગવાન મૂંઝાયા. એટલે 3 જોડી આંખો છે ને ભગવાન માટે સમસ્યારૂપ હતી. એટલે આપણે એના માટે લખીશું 3 pairs of eyes. 3 pairs of eyes was a problem for the Lord. બરાબર છે, આપણો જવાબ થશે કે ભગવાન માટે સમસ્યારૂપ શું હતી? તો 3 જોડી આંખો છે ભગવાન માટે સમસ્યારૂપ હતી. પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. તો what was the Lord creating? કે ભગવાન શું સર્જન કરી રહ્યા હતા? તો એના આન્સરમાં આપણે જોઈએ. તો ભગવાન શું સર્જન કરી રહ્યા હતા? તો એ દેવદૂત કહે છે you are creating a standard model of a mother. એટલે આન્સર લખીશું the Lord was creating a standard model of a mother. એના પછી આ પેરેગ્રાફમાંથી ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે what will the first pair of eye do? કે પહેલી જોડ આંખ છે એ શું કરશે? what will the first pair of eye do? બરાબર, તો એના જવાબમાં આપણે લખી શકીએ the first pair of eye એટલું કરતા બનશે, પછી સહાયકારક ક્રિયાપદ will છે અને પછી આપણો જવાબ will see her children through closed doors. બરાબર છે, એવી રીતે એમ પણ પૂછાઈ શકે what will the second pair of eyes do? બરાબર, એમાં લખી શકાય second pair of eyes will look at the children and say I understand and I love you without uttering a word. એવી રીતે એમ પણ પૂછાઈ શકે what will the third pair of eye do? તો the third pair of eye will see all secret things without opening them. તો એવી રીતે આ ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The angel went round the model of the mother. દેવદૂતે માતાની મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરી ધીમેથી. He touched it and said, તેને સ્પર્શ કર્યો અને કહ્યું it's too soft, ખૂબ નરમ છે. but very tough, said the Lord excited. ભગવાને ઉત્સાહિત થઈને કહ્યું પરંતુ ખૂબ સહન શક્તિ વાળી છે. You cannot imagine what this mother can do and endure. તમે કલ્પના ન કરી શકો કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. તો કેન ઇટ થિંક? દેવદૂતે પ્રશ્ન પૂછ્યો, શું તે વિચારી શકે? તો ભગવાને શું કીધું? નોટ ઓનલી કેન શી થિંક
but can reason and compromise too, said the Lord. ભગવાને કહ્યું કે માત્ર વિચારી નથી શકતી પરંતુ તાર્કિક રીતે બુદ્ધિપૂર્વક વિચાર કરી શકે છે અને સમાધાન પણ લાવી શકે છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, what did the angel feel about the model of the mother? ભગવાનની માતાની મૂર્તિ વિશે દેવદૂતને કેવું ફીલ થયું હતું, કેવું લાગ્યું હતું, બરાબર છે. તો એને શું કીધું હતું, ઇટ્સ ટુ સોફ્ટ, મતલબ ખૂબ મૂર્તિ નરમ જેવું ફીલ થયું હતું. એટલે આપણે લખશું પ્રશ્નમાંથી કરતા ધ એન્જલ, ડીડ છે એટલે ફીલનું ફેલ્ટ થઈ જશે. ધ એન્જલ ફેલ્ટ પછી ટુ સોફ્ટની જગ્યાએ આપણે એમ લખી શકીએ વેરી સોફ્ટ, વેરી સોફ્ટ. અને પછી બાકીનો પ્રશ્નમાંથી આપણે જે અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર, બરાબર છે. તો એ રીતે એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન છે, why did the Lord say that the model of the mother was tough? બરાબર છે. ક્વેશ્ચન એવો છે કે વાય શા માટે ડીડ ધ લોર્ડ સે ધેટ, ભગવાન એવું શા માટે કહ્યું કે મોડલ ઓફ ધ મધર વોઝ ટફ, માતાની મૂર્તિ ખૂબ સહન શક્તિ વાળી હતી, એવું ભગવાને શા માટે કહ્યું? તેનો આન્સર આપણે લખીશું ધ લોર્ડ. અહીંયા ડીડ છે એટલે સેનું વી ટુ સેડ થઈ જશે. ધ લોર્ડ સેડ ધેટ, ભગવાને કહ્યું હતું કે ધ મોડલ ઓફ ધ mother was tough because અને પછી આપણો જવાબ થાય કે તમે કલ્પના ન કરી શકો, તમે એટલે આપણને કીધું એટલે આપણે વી લખી શકશું. વી કેન નોટ ઇમેજિન what this mother can do and endure, કે આપણે આ માતા શું સહન કરી શકે અને શું કરી શકે અને શું સહન કરી શકે તેની આપણે કલ્પના કરી શકીએ નહીં. બરાબર છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે બે ક્વેશ્ચન જોઈએ. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The angel was impressed, ભગવાન દેવદૂત પ્રભાવિત થયા. He went closer to the model and moved his finger across the cheek. તે મૂર્તિની વધારે નજીક ગયા અને તેના ગાલ ઉપર તે આંગળી ફેરવી. તો ઓહ લોર્ડ, her eyes are leaking, અરે ભગવાન તેની આંખો ચૂવે છે. How did this happen, આવું કેવી રીતે બન્યું? તો it must be a tear, તે આંસુ જોવું જોઈએ. I have not put it there, મેં ત્યાં મૂક્યું નથી. અને it is a miracle, આ ચમત્કાર છે. The Lord explained, ભગવાને ઉદ્ગાર વ્યક્ત કર્યો. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ, કે ભગવાન આંસુ શેના માટે? તો ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ કંઈક વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન, કે આ બધા અલગ અલગ માટે આંસુ છે. અને વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. તો એના આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ આર ટીયર્સ ફોર, બરાબર છે. કે આંસુ શેના માટે છે? તો એના જવાબમાં લખી શકીએ કે પ્રશ્નમાંથી કરતા ટીયર્સ પછી આર અને પછી ફોર. ટીયર્સ આર ફોર અને પછી આપણો જવાબ સ્ટાર્ટ કરીશું. બરાબર, આ બધા માટે આંસુ છે. ટીયર્સ આર ફોર પેઇન, જોય, પ્રાઇડ, disappointment and loneliness. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન છે, why was the Lord surprised on seeing a tear?
કે ભગવાન આંસુ જોઈને આશ્ચર્યચકિત શા માટે થયા હતા? ભગવાન કેમ આશ્ચર્યચકિત થયા? દેવદૂત તો સમજ્યા, ભગવાન કેમ થયા હતા? કારણ કે ભગવાને આંસુ મૂક્યું નહોતું ને એટલા માટે. જો ભગવાન કહે છે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં ત્યાં મૂક્યું નથી, એટલા માટે ભગવાન છે ને એ આશ્ચર્યચકિત થયા હતા. તો ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ on seeing a tear because, અને હવે ભગવાન માટે આપણે હી લખીશું હી, પછી have નું એડ થઈ જશે he had not put it there, કારણ કે તેણે ત્યાં મૂક્યું નહોતું, he had not put it there. બરાબર છે? તો આ પેરેગ્રાફમાંથી આપણે બે ક્વેશ્ચન્સ સોલ્વ કરીએ. એના પછી નેક્સ્ટ જોઈએ. હવે છે ટ્રુ અને ફોલ્સ. ટ્રુ એટલે આપણને ખ્યાલ છે, ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. બરાબર છે? આપણને આ 4 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય છે ટ્રુ ફોલ્સ, અને યુનિટ બેઝડ હોય છે. તો આપણે પ્રેક્ટિસ કરીએ. પહેલું છે ધ લોર્ડ વોઝ ઇનટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઇમ. ભગવાન છે એ તેના વધારાના સમયના છઠ્ઠા દિવસમાં હતા. ધ લોર્ડ વોઝ ઇનટુ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઇમ. તો વાત સાચી છે, આપણા પાઠમાં આવે છે ભગવાન વધારાના સમયના છઠ્ઠા દિવસમાં હતા, એટલે આપણે લખીશું ટ્રુ. બરાબર છે? પછી ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. દેવદૂત છે એ આ સર્જનની વિગતો જાણવા ઈચ્છતો નહોતો. ખોટી વાત છે. દેવદૂતને આ બધી વિગતો જાણવી હતી, એટલે આ ફોલ્સ આવશે. પછી a mother's part should be movable and replaceable. માતાના ભાગો હલનચલન કરી શકે તેવા અને બદલી શકે તેવા હોવા જોઈએ. તો સાચી વાત છે, એટલે ટ્રુ. a mother's kiss can cure everything. માતાનું વહાલ બધું જ સહન કરી શકે. સાચી વાત છે, કારણ કે from broken leg to broken heart. બરાબર? એટલે બધું જ સહન કરી શકે, એટલે ટ્રુ. પછી the hand of the mother were a problem for the Lord. માતાના હાથ છે ને ભગવાન માટે સમસ્યા રૂપ હતા. નહીં, ખોટી વાત છે. માતાની આંખો સમસ્યા રૂપ હતી, એટલે ફોલ્સ આવશે. પછી the Lord wanted to give 3 pairs of eyes to mother. ભગવાન માતાને 3 જોડી આંખો આપવા ઈચ્છતા હતા. તો એ સાચી વાત છે, એટલે ટ્રુ. પછી a mother cannot heal herself when she is sick. માતા છે જ્યારે બીમાર પડે ત્યારે તેની જાતે ઈલાજ કરી શકતી નથી. નહીં, આપણે પાઠમાં કીધું છે કે આ માતા તેની જાતે ઈલાજ કરી શકશે જ્યારે બીમાર પડે ત્યારે, એટલે ફોલ્સ. પછી the angel thought that the model of a mother was tough. દેવતાએ વિચાર્યું કે માતાની મૂર્તિ ખૂબ સહન શક્તિ વાળી છે. નહીં, દેવદૂતે એમ કીધું હતું કે સોફ્ટ છે. બરાબર? તો પછી ભગવાને એમ કીધું ખૂબ સહન શક્તિ વાળી છે, એટલે ફોલ્સ. પછી the tear was a miracle. આંસુ છે ચમત્કાર હતું. એ સાચી વાત છે, કારણ કે ભગવાને મૂક્યું નહોતું, આંસુનું સર્જન થયું હતું. એટલા માટે આપણા પાઠનું નામ છે વન્ડરફુલ ક્રિએશન. બરાબર? એના પછી હવે આપણે જોઈએ વોકેબ્યુલરી. એક પેરેગ્રાફ હોય છે અને પેરેગ્રાફની ઉપર કાઉન્સમાં આપણને વર્ડ્સ આપેલા હોય છે, શબ્દો, અને એ શબ્દો આપણે આ પેરેગ્રાફના જે બ્લેન્ક્સ હોય ને ખાલી જગ્યા તે આપણે પૂરવાના હોય છે. તો વોકેબ્યુલરીનો પેરેગ્રાફ આ પ્રકારનો હોય છે. હવે જ્યારે વોકેબ્યુલરીનો પેરેગ્રાફ આપણે એક્ઝામમાં સોલ્વ કરીએ તે સૌથી પહેલા જે બ્રેકેટ્સમાં વર્ડ આપીએ છીએ જોઈ લેવાના. ટફ એટલે સહન શક્તિ વાળું, એક્સાઇટેડ એટલે ઉત્સાહિત, વન્ડરફુલ એટલે અદ્ભુત, અને ઇમ્પોસિબલ એટલે અશક્ય. બરાબર? ચાલો જોઈએ. ઓલ ધ પ્લેયર્સ વેર ખાલી જગ્યા. બધા ખેલાડીઓ કેવા હતા? તો ઉત્સાહિત હતા, એટલે એક્સાઇટેડ લખું છું. અને they had got a ખાલી જગ્યા ઓપોર્ચ્યુનિટી. કેવી તક મળી હતી? તો એના માટે તેઓને કેવી તક મળી હતી? આગળ જોઈએ. ટુ પ્રૂવ હાઉ ખાલી જગ્યા તૈયાર, કે તેઓ કેવા છે, અને ઇટ વોઝ ખાલી જગ્યા ટુ ડિફીટ ધેમ. તેઓને હરાવવું ઇટ વોઝ ઇમ્પોસિબલ, અથવા ઇટ વોઝ ટફ અહીંયા લખી શકાય. તેઓને હરાવવું ખૂબ અઘરું હતું. બરાબર? આ ટફ લખી શકાય. they had got a wonderful opportunity. અદ્ભુત તક, વન્ડરફુલ. બરાબર? અને અહીંયા આવશે ઇમ્પોસિબલ. બરાબર છે? કે ઓલ ધ પ્લેયર્સ વેર એક્સાઇટેડ. બધા ખેલાડીઓ ઉત્સાહિત હતા. they had got a wonderful opportunity. તેઓને અદ્ભુત તક મળી હતી. ટુ પ્રૂવ હાઉ ઇમ્પોસિબલ તેઓ કેવા અશક્ય છે સાબિત કરવા માટે. and it was tough to defeat them. તેઓને હરાવવું ખૂબ અઘરું હતું. એના પછી ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, લોકેટ એટલે ની સામું જોવું, અને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા. તો ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું ટુ સ્ટડી વિથ ખાલી જગ્યા. કેવી રીતે અભ્યાસ કરવાનો?
તો એકાગ્રતા સાથે એટલે જવાબ આવશે કોન્સન્ટ્રેશન. એના પછી she was ready to solve all their ખાલી જગ્યા તેઓની બધી ઉકેલવા માટે તૈયાર હતી. તો શું હશે? સમસ્યા એટલે પ્રોબ્લેમ્સ. અને the students were ખાલી જગ્યા with the teacher. બાળકો છે એ students were શિક્ષક સાથે શું હતા? પ્રભાવિત થયા હતા એટલે impressed આવશે. અને they ખાલી જગ્યા with admiration પ્રશંસાની નજરે જોતા હતા. જોવું એટલે look at આવશે. look at તમારે પેરેગ્રાફ લખવાનું અંદર જવાબ લખી નાખવાનો છે બરાબર. કે the teacher asked the students with concentration. She was ready to solve all their problems. The students were impressed with the teacher. They look at her with admiration. Admiration એટલે પ્રશંસા. પ્રશંસાની નજરે તેઓ શિક્ષક સામું જોતા હતા. એના પછી જોઈએ. પછી છે ટ્રબલ એટલે મુશ્કેલી, ટાસ્ક એટલે કાર્ય, પ્રાઇડ એટલે ગર્વ અને ક્રિએશન એટલે સર્જન. બરાબર. ઓલ ધ ચિલ્ડ્રન બધા બાળકોએ વર્કડ હાર્ડ ટુ કમ્પ્લીટ ધીસ મોડલ ઓફ અ મધર. માતાનો રોબોટનો આ મૂર્તિને પૂરી કરવા માટે સખત મહેનત કરતા હતા. અને ઇટ વોઝ અ ડિફિકલ્ટ ખાલી જગ્યા અઘરું શું હોય? તો અઘરું કાર્ય હોય એટલે ટાસ્ક આવશે. It was difficult task અઘરું કાર્ય હતું. and the children went through a lot of ખાલી જગ્યા બાળકોએ ખૂબ જ શું વેઠી હતી? તો lot of trouble to complete it એને પૂરું કરવા માટે ઘણી બધી મુશ્કેલી વેઠી હતી. right in a short time ટૂંકા સમયમાં. they will exhibit their ખાલી જગ્યા exhibit એટલે પ્રદર્શન કરવું. તેઓના સર્જનને પ્રદર્શન કરશે એટલે they creation. કેવી રીતે પ્રદર્શન કરશે? તો with a lot of pride ખૂબ ગર્વ સાથે પ્રદર્શન કરશે. ખ્યાલ આવ્યો? all the children have worked hard to complete this model of a robot. આ રોબોટની મૂર્તિ પૂરી કરવા માટે બધા બાળકો ખૂબ મહેનત કરતા હતા. it was રોબોટનો નમૂનો બરાબર. it was difficult task અઘરું કાર્ય હતું. and the children went through a lot of trouble to complete it in short time. ટૂંકા સમય પૂરા કરવા માટે બાળકોએ ખૂબ મહેનત તકલીફ વેઠી હતી. they will exhibit their creation with a lot of pride. અને ખૂબ જ ગર્વ સાથે તેઓ આ પ્રદર્શન આ સર્જનનું પ્રદર્શન કરશે. એના પછી રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી, મેનેજ એટલે સંભાળવું, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા અને ઇરિટેટેડ એટલે ગુસ્સે થવું. તો ધ ટીચર કુડ નોટ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ. શિક્ષક છે એ વિદ્યાર્થીઓને શું નહોતા કરી શકતા? તો એને સંભાળી શકતા નહોતા એટલે મેનેજ. અને શી વોઝ ખાલી જગ્યા તે શું થઈ ગયા? તો ગુસ્સે થઈ ગયા એટલે ઇરિટેટેડ. અને શી ખાલી જગ્યા ધ પ્રિન્સિપાલ શી રિક્વેસ્ટેડ આવશે. પ્રિન્સિપાલને વિનંતી કરી ટુ હેલ્પ તેની મદદ કરવા માટે. ધ પ્રિન્સિપાલ લખ્યું છે. ધ પ્રિન્સિપાલ એક્સપ્રેસ્ડ હિઝ ખાલી જગ્યા વિથ ધ ટીચર. અને પ્રિન્સિપાલે નિરાશા વ્યક્ત કરી ડિસઅપોઇન્ટમેન્ટ વિથ ધ ટીચર. બરાબર છે. તો આ વોકેબ્યુલરીનો પેરેગ્રાફ છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 4 ના ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ અને વોકેબ્યુલરીનો અભ્યાસ કર્યો. થેન્ક્સ ફોર વોચિંગ.